એ જોઈ ગયો તો એ ભાઈ ગયો હવે નહીં. તો સરપંચ આવ્યા છે. કેમ છે સરપંચ? સારું ને. અહીંયા નિષ્ઠાબેનનું થોડું કામ છે એટલે સવારથી આવ્યા હતા પણ અમારે બ્લોગ કરવાનો કઈ ટાઈમ જ ન રહ્યો. જો આવું કરતા આવડે તમને દોરીથી, પણ પાછળથી 2 દોરી ના હોવી જોઈએ. જો તો ટ્રાય કરશે ફ્રેન્ડ્સ. ઓકે, તો નિષ્ઠાબેન ચાલ્યા પાછા પાતા પર. આમ આવ્યા ને આમ ગયા નહીં. આ વખતે આવશે. 10માની એક્ઝામ છે ને પછી અને આ વખતે વહેલી એક્ઝામ છે ફેબ્રુઆરીમાં. એટલે અહીંયા તો પાછું એનું સત્ર જૂનથી શરૂ થાય ને એમ. નહીં નહીં ધાર્મિક પાકેટ ખોલવા દો માં. લ્યો એ સરપંચ એવું ન હોય. ના ભાઈ લે લે ચેન્જ આવજો. મેચિંગ મેચિંગ હા ભાઈ. ધાર્મિક આ લોકોનું કોટ એ મેચિંગ મેચિંગ. કાંઈ એ ભાભી એવું ન હોય. તું ક્યારે આવીશ? સુરત રોકાવાનું છે? સુરત વેકેશનમાં. હા તો હું આવે હાલો ને બાળ બચ્ચાઓને લઈને. હાલો આવજો. પાતા પર બધાને જઈશું અમને કહેજો તમારા સાસુને બધાને. હા ચાલો ધાર્મિક આવજો. લેતા જાઓ. હેલો કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો જુઓ આજે અમારું છેલ્લી થોડી મોમેન્ટ્સ આ ઘરમાં. ઉત્તમભાઈ આવી ગયા ગામડેથી વાડીનું કામકાજ કરીને. હા જો હા ગિમ્બલ ન મળે હો ભાઈ. હા ગાડલાન બધું. અહીંયા મમ્મીને સ્વરૂપા પેકિંગ કરે છે. અને આ રૂમ જો આખો ફ્રીજનો ફોટો પાડી દો મૂકવો ઓલા ગ્રુપમાં. વીર બીજા હમણાં એક ગાડીનો મારવાનો છે. આપણે ઉપર ચડાવશું ને ત્યાં સ્વરૂપા કે હું ઉત્તમ આવીને પાછા એક રાઉન્ડ ગાડી ભરીને લઈ જાઉં. ધાર્મિક તેડો એમ કે ગાડીમાં જાવ. તો ઘરે કેટલા વાગ્યા ધાર્મિક? 10 સાડા 10 સાડા 11 થઈ ગયા. તો જો બધા થાક્યા પાક્યા હતા પણ અડધો પોણો સ્વરૂપા ગામડે ગઈ હતી ડુંગળીનું કામ કરવા. એ પેલા અમે ગામડે ગયા હતા તો એ સ્વરૂપા અહીં હતી. એમ કે ને મમ્મી ઘર ઓલો બિલાડીની જેમ. અમારે આપણે એક્ઝેક્ટ આ 7મું ઘર છે. ઘરનું 7 કેમ છે? 7મું છે ગણો. કીમ રહેતા આપણે એ પેલું ઘર, પછી સુરત વણીરાત બીજું, મેઘધનુષ્યમાં આવ્યા ત્રીજું, પછી ચાંદખેડા ગયા ચોથું, પછી શ્રીધર સેન્ચુરી પાંચમું ચાંદખેડા ભૂલાઈ દીધું. ક્યાં પહોંચ્યા હતા? ચાંદખેડા 5મું, પછી નહીં શ્રીધર વાળું 5મું. આ 7મું ઘર છે. હા બોલો એમ છે. ફરી વાર જો કીમ, પછી સુરત, પછી મેઘધનુષ્ય ત્રીજું, પછી ચાંદખેડા ચોથું, શ્રીધર સેન્ચુરી અને હમણાં રહેતા ઈ અને હા થયું હાથમાં
એટલે આપણે બિલાડી કહીએ ને હાથ ઘરે ઓલું સેટલ થાય તો એ તો આપણે માણસોમાં બસોળિયા મોટા થઈ ગયા બીજું હું બસોળિયા મોટા થયા ને હા હાથ તો અમારે બિલાડીને જેવું થયું ટોટલ હાથ ઘર ફર્યા હાથનું ઘર છે અમારું જો હવે આઈસ્ક્રીમ પાર્ટી ખબર નહીં પણ આમ હાંડી અમને ગમી ગઈ બધાને આવી હાંડી ને એમાં જો પછી સ્ટીલની ચમચી આ 20 રૂપિયાવાળી ચમચી છે ખબર ઓલા શ્રીના રમકડા લેતા એમાં 20 રૂપિયાની આવતી ચમચી હા એને ઉધરસ આવે જ ફૂલ ધાર્મિક હું નહીં ખાવા આખું અડધું તમારે ખાવું પડશે જે સાઈડ દુખે ને એ નહીં બીજી બાજુ ખાજો ને હવે તો હુવાન ટાઈમ ન પડે બે બેડ રહ્યા એટલે ઓલ પણ એક બેડ હતો એટલે હુવાન નથી થાય કવર નથી આના એમ તો કહું છું એન ચેન તૂટી ગઈ ને અહીંયા આખી લાઈન તૂટી ગયેલી છે જો છે તો અવિરત કામ કરો ઈ ખાલી છે તમારે જોતી હોય લેતા જાજો મારે નથી જોતી તો પછી અહીં કચરા પેટીમાં જવા દો અહીંયા જોરી ઓલી ઈ ખોખામાં 3-4 બાચકા છે બધો કચરો જ છે એમાં હજી જોવાનું બાકી લાગે ફ્રેન્ડ્સ હું તમને કંઈક બતાવવાની છું બતાવ ચલો ફ્લેટ પાક છે તમને કંઈક ડ્રોન બોલવું છે તને કયું ડ્રોન વધુ ગમે એ તને આવાનું જોવા વધુ ગમ્યું કે પછી આવાનું બે ગેમ હો ભાઈ પણ વધુ ઉપર વાળું જેમાં હેરબેન્ડ એક હેરબેન્ડ પહેર લે તો નવા ઘરનો રૂટીન શરૂ થઈ ગયો છે એ ભાળી ગયો અરે ભાઈ ઉતારવા દે ને તો અહીંયા કંઈક નવી ગેમ શરૂ થઈ છે બહુ બધા બોલ્સ છે એનાથી અને છોટું છોટું પણ હારવાર દોડે જો પપ્પા કરે જો શ્રી થોડુંક ધીરે ન ખાય લોજિકલી ન ખાય એમ થોડું ન ખાય અમારે બરો ચડે બહુ પણ અમારે બતાવા હે નહીં કબુ લઈ ગયો હાથ કબુ લઈ ગયો એ કે ભગવાનને પગે લાગેલો સ્વામિનારાયણ ભગવાનને જોરદાર બરો કરે ભાઈ વળે એટલા ખાય ભૂલાઈ ગયું હું તને પછી 12 જ આપીશ ને એની હાટુ નવા બીજા મંગાવી દઈશ કઈ શ્રી આવે એમ લે એમ કર તું કરતી તેમ શીખ જો મારું સ્પીડમાં થાય જો શ્રી આમ પેલા એક નાખીને એકને આ બાજુથી આમ લઈ લેવાનો એલા આ લે હેલો કેમ છો તો ઘર શિફ્ટિંગ પછી આજે થોડું ભગવાનના દર્શન કરવા આવી ગયા અમે ધોળેશ્વર મહાદેવ પર બહુ સરસ જગ્યા છે ગાંધીનગરમાં
પણ અંદર છે ને ફોન અલાઉડ નથી, વિડીયો ફોટોઝ અલાઉડ નથી, એટલે અમે દર્શન કરીને બહાર આવીને બતાવીએ છીએ. ક્યાં જવું છે કે હાલો ફ્રેન્ડ્સ. બે પકડો પકડ ચાલો. छोटे मोटे धार्मिक उत्तम भाई. તો આ ગૌશાળા પણ અહીંયા છે, બહુ સરસ છે. બધી વઢિયારી ગાય છે. કેટલાની આપો છો? अच्छा 50 कर देते हैं. जो તો અમને આજે શ્રીની ફ્રેન્ડ પણ મળી ગઈ અહીંયા. લે તું પણ ના ખાવે, બીવાન નહીં હો, આગળ ગાયું ખેંચવા. લે શ્રી પકડ, સમજા દે અંદર બી વે શ્રી તો બે આ પકડ અલા ગાય કે થોડું બે હું તો રોજ ગાય પડે બીવ અલે હવે આ તો નહીં ગઈ માં અહીં નાખ દે મંદિર હાથમાં કાઈ ન કરે નાખ દે અંદર જવા દે, હાથ મૂકી દે. હા એમ બધી ગાય મળી ગઈ, બધી ગાય મેળવું થોડું થોડું. આ રિસેસ છે. બેટા એ બિચારીને તો રિસેસ જ ને, કોઈ કઈ ખાવાનું દે એટલે આવે. એને તો લંચ બોક્સ એના લઈ જવાનું. એને થોડી સ્કૂલ હોય બેટા. એની રિસેસ પડી છે. બોલો આવે હા જઈએ હવે. હા હા ચાલો શ્રી આ માય મન પકડ ને ચાલો જાઉં. ઊભીએ થોડીક વાર. કા હવે ક્યાં ઉપાધિ છે. હવે તો ગાયોનું કેટલું સારું ધ્યાન રખાય છે. અહીંયા છે ને લખેલું છે કે બહારથી કંઈ બી લાવેલું નહીં ખવડાવવાનું, એટલે સારી વાત કહેવાય. આ નાનું ખેતર એનું બહુ હોય અહીંયા. અમારે શ્રી બેન ઉભાડે એટલે જો અહીં ગાર્ડન છે. જો બી કા આગળ તો સિંહ દેખાતો તો હે શ્રી. તો અહીંયા થોડું આવું છે. પછી સાબરમતીમાં નીચે બી ઉતરી શકાય અહીંયા. અને અમારે અહીંયા રિવરફ્રન્ટ બી બનવા જ છે, એટલે હવે અમારે અમદાવાદ રિવરફ્રન્ટે જવાની જરૂર નહીં પડે. થોડા વર્ષો પછી અહીંયા જ રિવરફ્રન્ટમાં ફરવા મળશે. સામે ગેટ છે ને મમ્મી, ત્યાંથી નીચે ઉતરાય અને મંદિરમાંથી ડાયરેક્ટ નીચે ઉતરાય. સૂકો પટ છે, પાણીમાં પાણી છે ને. હા બેટા કેક્ટસ છે. કાંટો વાગી જાય અડું દીકરી. આ નીટલી બધે આવો થોર જ ત્યાં દિવાલોની જરૂર ન પડે, વાડાઓમાં બધી. તેડાવા ન દે હવે. મોઢું આમ નેણ ચડાવીને હાલે હો પાછો. હા હા ધ્યાન પાછું બધે રાખે ને. જેક માર્યો. હા અહીંયા ખૂણે શ્રી આમ 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 અરે અહીંયા આંધળી આમ હા. તો ધોળેશ્વર મહાદેવ પછી આવી ગયા સ્વામિનારાયણ ધામમાં. એમ ન કરાય શ્રી, પડી જાય. અને આ જો ધ્યાનમભાઈ. અને અહીંયા બધો નાસ્તો હોય છે, એટલે ટોકન અહીંયા લેવાનું, સામે નાસ્તો ને બધી પબ્લિક જોરદાર નાસ્તો કરે. ધ્યાનો અહીંયા આવતો રે, ધ્યાનો જો ધ્યાનો. હાલો આમ જતા થાય પણ ધાર્મિક ને હું લેવા લાગુ. લાલુ એવડો મોટો પીસ જાવા કેમ દેવો. લાલુ ના અહીંયા પડી ગયું આવડો મોટો પીસ, એટલે મન થોડું ડોકવાય કે આવડો મોટું કેમ જવા દે.
લાલુ બહુ તીખું છે લીલી ચટણી તીખી છે હો. હા રાઈટ્સ ને જોઈએ આ. બસ ને કહું છું તીખું છે તો ખવડાવે આ ટ્રેનમાં બેહાડજો. ઈ પાક્કું ઈ લોકો પૈસા લેવા જ ગયા, ઓનલાઈન નહીં લેતા હોય ને દાદાની અહીંયા એટલે. ત્યાંથી ડાયરેક્ટ આવ્યા બોપલથી. જોજો ઉત્તમભાઈ. બાય. તો આપો આ ભાઈને પેલા અંબાઈ દો, આ લાંબો થાય. તો અમે આજે હા તીખું નહીં માપનું જ છે બાપા. શ્રી સારું છે, તીખું બહુ પાણી નથી કર્યું મેં. ઈ હાળો ફેરા જ કરશે બધે.